हेलो गुड मॉर्निंग भाई लोग। भाई आज આપણે ક્યાં જવાનું છે? આપણે જવાનું ભાઈ તારંગા મસ્ત હવાના પોળની અંદર રાઈડનો પ્લાનિંગ બનાવી દીધો હતો. હું ડ્રાઈવ અમે 2 જણા નીકળવાના તારંગા જવા માટે. મસ્ત વાતાવરણ અત્યારે ઠંડુ હતું. મેં કીધું વહેલા જતા આવીએ, વહેલા પાછા આવી જઈએ તો મજા આવશે. ચલો તમને આગળ મળીએ ગાઈસ. ભાઈ લોગ આપણે પહોંચી ગયા છે તારંગા ફાઇનલી. અને હવે તમને ઉપર જઈને બતાવું કે કેવો વ્યૂ છે ઉપરનો. તમે જોવો છો અત્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ તમે જોઈ શકો છો. આપણા ભાઈ છે દેવભાઈ સોની. કેવું લાગે છે નજારો? કેવો છે દેવભાઈ? ભાઈ જે નોર્મલ જે આપણા ઘર સાઈડ જે ગરમી હોય ને એના કરતાં તો અહીંયા અત્યારે ઠંડક છે. તમને રસ્તામાં વરસાદ જેવું લાગ્યું હતું ને થોડું ઘણું? રસ્તામાં થોડું વરસાદ જેવું તમને એવું લાગ્યું? છાંટા પડે એવું કંઈ? રસ્તાની અંદર તો અમારા ઉપર તો વરસાદ પડ્યો, ખબર નહીં પડતી વરસાદ પડે વાદળું મૂતર્યું. હવે ઉપર તમને આગળ જઈને બતાવીએ કેવો છે નજારો. ગાઈઝ અમે સીડી ચડવા માંડ્યા તારંગાની. હવે મસ્ત ઉપર જઈએ. અત્યારે તો થોડો તડકો ચાલુ થઈ ગયો ને ગરમી લાગવાની ચાલુ થઈ ગઈ. બાકી અમે તો નીકળતા હતા વહેલા, પણ અમુક લોકોએ મોડું કરી દીધું. બાકી આપણે ઉઠી તો વહેલા જ ગયા હતા, પણ કેવું વસ્તુ થઈ ગયું કે મારા ઘેર કૂતરું હોય એટલે કૂતરાને ખવડાવ પીવડાવવાનું એ બધું કામ પતાવવું પડે. એના પછી નીકળવાનું. તમે મોડા આવ્યા છો ભાઈ, થોડું ઘણું થઈ જાય મોડું. બાકી સ્ટાર્ટિંગ પોઈન્ટ એવું મસ્ત, પણ મને થાક લાગવાનું ચાલુ થઈ ગયો અત્યારે. કેવી વસ્તુ ખબર, આપણે કદી આવું ચડ્યા ના હોઈએ ને એટલે થોડું કેવું રહે કે ભાઈ થાકી જવાય. અત્યારે શ્વાસ ફૂલવા માંડ્યો એટલે તો નાપા માટે પેલી ઇલેક્ટ્રિક વ્હીલચેર લાવવી પડશે. સીડી પીડી ચડી જાય ને એમાં 2 જણની માફાળું ઉપર જતા રહીએ. કેવો નજારો છે ભાઈ? જબરજસ્ત નજારો ને. તારી નજર આવવામાં જ ગંધાતામાં નજર પડે તારી. વોદરું ના હોય વોદરું. ભાઈ નજારો જો ખાલી. પેલો સ્વિમિંગ પુલ લગવું ભલે પેલું દેખાય. કૃત્રિમ તળાવ. ખાલી નજારો તો જો વાદળો ટચ થતા હોય ને એવું લાગે ડુંગરો ઉપર. ભાઈ લોગ અડધું ચડાવવામાં થાકી ગયા. આટા આવી ગયા આટલામાં જ. આપણી વહેલા આવ્યો હોત તો વધારે થોડું સારું હોત. થોડો તડકો આવ્યો પણ ઠંડક તો લાગે છે અહીંયા. પણ થોડા વહેલા આવ્યો હોત તો મજા આવે. અહીંયાનો માહોલ તો સારો હોય. જો આટલામાં જ થાકી ગયા. હજી તો બહુ ઊંચું હોય. જેટલું લાગે છે નજીક એટલું ઊંચું નથી. બોલી બી નહીં શકાતું એટલો હપ ચડી ગયો. લાગ્યો થાક તમને? થાક તો લાગે. કદી ચડ્યા નહીં, આટલું બધું ચડીએ તો કદી ઘેરથી તો ચાલતા નીકળતા જ નહીં ઘરની બહાર. ના આપણે એક્ટિવા લઈને જિંદાબાદ. એટલા જ આવી હાલત થઈ ગઈ. વહીથી મસ્ત દેખાય. દેખો ગાઈસ, ખતરનાક વ્યૂઝ. કોઈને મરવાની ઈચ્છા તો વહીથી લપસણી ખાવાની. સુસાઇડ પોઈન્ટ બનાવી દીધો લાગે અહીંયાથી. પછી લપસણી ખાવાની બુના ડાયરેક્ટ નેચર. તારંગા જૈન ટેમ્પલ તરીકે ઓળખાય છે. તેના આજુબાજુના આ ડુંગરો છે. અને અહીંયા કેવું છે, આ જૈન ધર્મ છે ને એના રિલેટેડ અહીંયા મંદિર છે. અને આ બધા એ લોકોની મતલબ આપણે કોઈ ધર્મ હોય ને એ રિલેટેડ આ બધા ડુંગરો બનાવે. એના ઉપર બી જૈન ટેમ્પલ છે. તમે ઉપર જઈને તમે બતાવશું કેવા ટેમ્પલ છે અહીંયા. એટલે અહીંયા બહુ બધી પબ્લિક ટુરિસ્ટ બી આવે છે. અહીંયા સનસેટ પોઈન્ટ તમે સાંજે 6-7 વાગે આવો ને તમે સનસેટ પોઈન્ટનો વ્યૂ માણી શકો છો. અને અહીંયા ફોટોગ્રાફી માટે બી બહુ લોકો આવે છે. આ એક ગુફા છે. અહીંયા રસ્તામાં જ આપણે આવે ઉપર ચડીએ ને એ ગુફા જેવું બહુ મસ્ત. અહીંયા રાતે લગભગ સિંહ ને બધું રહેતું હશે. અંદર હજી બહુ ઊંડું હશે. જવા દેજો અંદર જોઈએ. અંદર હજી કંઈક લાગે તો છે. બહુ સીડીઓ જેવું બનાવેલું છે. હવે ત્યાં એન્ટ્રી છે કે નહીં કંઈ છે જોઈને જવું પડશે. જોઈને જજે ભાઈ કંઈ હોય ના. રસ્તો કોઈ મંદિર કે એવું રહસ્યમય મંદિર જેવું લાગી રહ્યું છે. આપણે ટ્રાય કરીએ જવાનું જેટલે સુધી જવાય એવું. રસ્તો જ હશે પહેલાં કદાચ અહીંયા ઉપર જવા માટેનો, પણ પથ્થરો આવી ગયા હશે ને એટલે આ રસ્તો બંધ થઈ ગયો છે. આ રસ્તો પાછો આગળ જ પહોંચે છે. કોઈ મંદિર તો નથી પણ આ રસ્તો કંઈક અંદર પહોંચે. અહીંયા એવું હશે પહેલાં એવું હશે અહીંયા કે પહેલા પથ્થરો પડી ગયા છે, રસ્તો હશે પહેલા. ના ના આયુ બુડા કોક છે અને પછી બનાવ્યું હશે મંદિર.
હા ધજા લગાવેલી છે. કોઈ મંદિર જેવું તો છે ગાઈસ. જા અંદર જજે. જૈન ટેમ્પલ જ છે એમના માતાજી શ્રી વૈરાંગ સાગરજી ચરણ ગુફા છે. જય માતા. મતલબ એવું છે અહીંયા કે એમના જે ભગવાન હોય ને જૈન ધર્મના તેમના અહીંયા પાદુકો બોલીએ કે આપણે પગ હોય ને જેમ રામચરણ હોય ને એ રીતનું છે અહીંયા. અને અહીંયા એવું છે બહુ અંદર છે, કદાચ કોઈએ જોયું તો નહીં છે 99%. અને પથ્થરો પડી ગયા છે એના અંદર બનાવેલી છે ગુફા, બહુ ખતરનાક છે. પહોંચી ગયા છે ઉપર. આ દેખો પાદુકા છે. અને આ જૈન ધર્મનું સિદ્ધશિલા તરીકે ઓળખાય છે આ મંદિર. અહીંયા એવું રહસ્ય જાણવા મળ્યું છે થોડું ઘણું કે અહીંયા એવું છે કે જે જૈન ધર્મના મુનિઓને બધા હતા ને પહેલાં, એ લોકો અહીંયા તપસ્યા કરવા આવતા હતા. મેં તમને કીધું ને કે જૈન ધર્મનું એક હિડન જેમ તરીકે બનાવેલું છે એ લોકોએ. અને અહીંયા પહેલાં આ પાછળ તમને મંદિર દેખાતું હશે, ત્યાં પહેલાં બધા મુનિ આવીને અહીંયા તપસ્યા કરતા હતા. એમની બધી જે ચમત્કારી બધી હોય છે ને જાદુ, એ બધા અહીંયા આવીને તપસ્યા કરીને તે સિદ્ધ કરતા હતા. ત્યારથી આ મંદિર દેખાય તમને, એનું નામ સિદ્ધશિલા પાડી દીધું હતું. તમે જુઓ મંદિર કેટલું ટોચ ઉપર છે. આ નવું બનાવ્યું છે, પહેલાં આ મંદિર હતું, આ બી નવું બનાવ્યું આરસના પથ્થરથી. દેખો ઉપરનો વ્યૂ દેખો ગાઈસ. આ ઓલું તમે બોલે આપણે કીધું ને જૈનનું ટેમ્પલ, એક આ ટેમ્પલ છે. અને અહીંયા ટોચ ઉપર મુનિઓ બધા તપસ્યા કરતા હતા. અને વ્યૂ જોઈ શકો તમે, કેવો ખતરનાક વ્યૂ છે. 2 કલાક થઈ ગયો, મસ્ત થઈ ગયો, બેઠા હતા પણ પવન એવો મસ્ત આવી ગયો ને બધી ઊભું થવાની ઈચ્છા નહીં. ઈચ્છા થઈ જાય ખાટલો લઈને આવી જાય ઘર નહીં, ખાટલો લઈને ઊભી જઈએ એવી ઈચ્છા થાય. બાકી વાતાવરણ એવું મસ્ત થઈ ગયું. અત્યારે 10-11 વાગી ગયા પણ આમ એવું નહીં કે બધા તડકો આવી ગયો, ગરમી લાગે. આપણે થોડા ટાઈમમાં એક એવું કરશું કે અહીંયા આપણે ખાવાનું બધું લઈને આવશું, 4-5 જણા ગ્રુપ બનાવીને, અને અહીંયા રાતનો માહોલ બતાવશું, બહુ મજા આવશે. એટલે રાતે છે ને દીપડો આવીને દીપડો શું કરવાનો, એટલે જોડે ખવડાવી દેવાનું. દીપડો તને ખબર નહીં દીપડામાં તાકાત કેટલી છે. આપણે માણસના બૈડા ભલે ફાડ નાખે, દીપડો આપણી ખાલી જગ્યા ફાડ નાખે. દીપડો કશું ના કરે, આપણે ખાલી જગ્યા બહુ જબર. એ સજીવ માણસ છે યાર. જો પેલો ડુંગરો હતો ને આજુબાજુ કાળું કાળું હતું. અહીંયા કંઈક એવું તો છે, પહેલા આ બાજુની ઓલું પર્વત દેખાય તમને, એના પેલી બાજુ પેલા બ્લેક હતું. તો અમને એવું લાગ્યું કે એનો કોઈ પડછાયો પડતો, પણ હા એવું જ છે કે અહીંયા પડછાયો પડતો હશે ને એના કારણે આ બધું બ્લેક દેખાય છે. હવે જેમ સૂર્ય ઉપર જશે ને એમ આબાની સાઈડ આવી જશે ને તો આબાની સાઈડ બ્લેક દેખાશે. મેં ભાઈને કીધું ભાઈ એમ કે બધું હળગી એટલે બળી ગયું છે, પણ એવું નહીં. કંઈ નથી, ઝાડ ને બધું દેખાય. અને એટલે એવું જ હશે આમાં કે અદ્ભુત બહુ મસ્ત લાગે વ્યૂ. કે એનો તો તેજ હશે ને જે સૂર્યનો, એ આની આ બાજુ પડતો હશે ને એટલે આ બાજુ બ્લેક થઈ જતું હશે, અને આ બાજુ પડતો એટલે આ બાજુ બ્લેક થઈ જતું હશે. બસ આનું આ જ રહસ્ય હશે. બહુ મસ્ત લાગે તો બી. બાકી તમે સરકારી નોકરી, ગાઈડની નોકરી તમારે લાગી જાય. 100% લાગી જાય. આપણે કીધું સાચું જ હોય યાર, કારણ કે તમે જુઓ ખતરનાક કેવું. ભાઈ આજો જે આ ડુંગરો હોય ને એનો પડસાયો પડતો હતો અસરમાં, તો એ તો આથી ખુલી ગયો ને આવી ગયો. સમજ્યા? ખાલી પવનનો અવાજ સાંભળો, ખાલી કેવો અવાજ છે, કેવું લાગે અહીંયા આપણને. ઠંડક નહીં, ખતરનાક, બહુ મજા આવે યાર. જો પવન એકવાર તો આવવાનું જરૂરી, અહીંયા આવવું પડે. થોડા તમે વહેલા સમથિંગ 6-7 વાગે જેવું આવો ને, બહુ મજા આવે. બહુ ખતરનાક નજારો. ફોટોગ્રાફી માટે તો તમે આવીને એટલા ફોટા પાડો ને તમે ધરાઈ જાઓ. ફોટામાં બહુ જેને ફોટાનો શોખ હોય ને એના માટે તો બેસ્ટ જગ્યા. ખાલી તમે એકવાર વ્યૂ જુઓ, પવનનો અવાજ સાંભળો. ખાલી ધજા ઉપર તમને ખબર પડી જાય કેવો પવન. બહુ મસ્ત વ્યૂ. એકવાર તો જરૂરથી આવવું પડે. બહુ એક નહીં, અહીંયા 3-4 ડુંગર છે એવા, તમે એના ઉપર જઈ શકો. પણ અત્યારે તો ચાલુમાં તો એક જ આ ચાલુ છે. એક આ બીજું તમને દેખાય, દેખો સામે દેખાય, ત્યાં બી તમે જઈ શકો છો. પણ અહીંયા મોસ્ટલી બધી વધારે પબ્લિક અહીંયા જ આવે છે અને ઉપરના હાઈરું જ હોય છે. એકવાર જરૂરથી આવો, બહુ મજા આવશે. ગાઈસ ચલો યહાં સે નિકલતે હે. દેવભાઈ નિકલના હે ના. तड़को चढ़ी गयो माथा ऊपर नहीं, તડકો ચડી ગયો. चलो गाइस पूरा व्लॉग देखो, मज़ा आएगा. लाइक और सब्सक्राइब करना मत भूलना भाई लोग. चलो ठीक है, बाय.